તમે લોકો જોવો છો આજે આ જગ્યા કઈ છે? તમને આમ આ જગ્યા જોઈને કેવું લાગે છે કે કઈ જગ્યા ઉપર હોય? તમને આમ થોડું ઘણું કઈ આ બધું પ્રાચીન જોઈને લાગે છે કે અમે કચ્છમાં છે? યસ, તો તમે સાચા છો, અમે કચ્છમાં જ આવ્યા છીએ. કચ્છની આ જગ્યાનું નામ છે મેરિયા નેચર ઝોન. આજે અમે અહીંયા આવ્યા છે. ઓલમોસ્ટ બધાના મગજમાં કેવી છાપ હોય? કચ્છ એટલે રણ, પણ આ તો જગ્યા કંઈક જુદી જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી ગ્રીનરી છે, કેટલા બધા ઝાડ છે કે જે આપણે વિચાર્યું ન હોય કે કચ્છની અંદર પણ આવી સરસ ગ્રીનરી આપણે જોવા મળે. આ જગ્યા કંઈક જુદી જ છે. કચ્છમાં પણ આપણે એવું અહીંયા અમે આવ્યા તો સાંભળ્યું છે કે દર 60-70 કિલોમીટરે કલ્ચર બદલે છે, સંસ્કૃતિ બદલે છે, માણસો બદલે છે. તો આ જગ્યા પણ ખૂબ જ સરસ છે. અહીંયા આપણે આવીએ તો કંઈ એવું લાગે જ નહીં કે આપણે કચ્છમાં છે, કારણ કે આ જગ્યા આખી જુદી જ છે. તો તમે આગળ આવો, આપણે આ જે મેરિયા નેચર ઝોન છે એના વિશે આપણે આગળ જાણીએ અને જોઈએ કે અહીંયા કઈ રીતનું છે બધું. અહીંયા તમે આવો તો બધું કેવું સરસ એકદમ આ વર્ષો જૂના વડલા અને ગ્રીનરી ને બધું આવેલું છે. અને અહીંયા બધું આપણે જે પહેલાંની જે મઢુલીને હતી, જે અત્યારે વયું ગયું છે, જે પહેલાંના દેશી ઘર હતા, જે રીતે બનાવતા, માટીથી ઘર બનાવતા, એ રીતનું અહીંયા બધું જો દેશી રીતનું બધું બનેલું છે. અહીંયા વડલો છે, વડલાની જે પહેલાં જે જૂના ગામડા હતા, ગામડાની અંદર અહીંયા વડલા અને એવું હોય જ્યાં બેસવાનું હોય, એ રીતે અહીંયા બધું બેસવાનું બનાવેલું છે. સરસ મજાના ટ્રીના સ્ટેન્ડ બનાવેલા છે. તો આપણે તમે જોઈ શકો કે અહીંયા આપણે બેસીએ તો આ જોઈને તમને એવું એક મિનિટ તો લાગે જ નહીં કે આપણે કચ્છમાં છે, કારણ કે આ કચ્છની જ જગ્યા છે. તો તમને લોકોને પણ અહીંયા આવવું હોય તો હું આમાં નંબર અને એમનો કોન્ટેક્ટ આ જ વિડીયો છે એમાં નીચે મેન્શન કરીશ. અને અહીંયાની એક બીજી એક ખાસ ખાસિયત છે કે અહીંયા છે ને ફૂડ પ્રોવાઈડ કરે છે, કે જે વાડીની અંદર બનેલું ઓર્ગાનિક દૂધ, છાશ, દહીં, ફ્રૂટ, શાકભાજી, બાજરાના રોટલા, રોટલી, ઘઉં, જે કાંઈ પણ અહીંયા ફૂડ આપે છે તે વાડીની અંદર ઉગાડેલું ઓર્ગેનિક અને ફ્રેશ ફૂડ આપે છે, હેલ્ધી ફૂડ આપે છે. કોઈ પણ અહીંયા વ્યક્તિ આવે છે તો એના માટે બધી ફેસિલિટી અવેલેબલ છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે, આ જગ્યાની મુલાકાત લઈ શકે છે. અહીંયા રહેવાની તો ખૂબ વ્યવસ્થા છે. એ છતાં પણ જ્યારે અહીંયા સિઝન હોય છે ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના સુધીની, એ દરમિયાન અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે. તો ત્યારે અહીંયા આ બાજુ આપણે અહીંયા ટેન્કની સગવડ હોય છે, જ્યાં ટેન્ક લગાડી અને બધાને રહેવાનું આપે છે. અને અહીંયા તે લોકો આજુબાજુની જગ્યાની મુલાકાત પણ બતાવે છે, આજુબાજુની જગ્યા જોવા પણ લઈ જાય છે. તો તમે બધા અહીંયા ચોક્કસ આવો, એક વખત મુલાકાત લ્યો. આ જગ્યા ખૂબ જ સરસ છે અને આવવા જેવી છે. આ જગ્યાને એક કચ્છનો વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે, અને વાગડ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોવો તો તમને શું દેખાતું હશે? એમ થાય ને કે આ બધા પથ્થર છે, પણ આ એકેય પથ્થર નથી. આને જોવો તો તમને એમ થાય કે આ લાકડું છે, પણ આ લાકડું નથી. આ બધા દરિયાઈ જીવો છે જે પથ્થર રૂપે ઓલા થઈ ગયા છે. આ તમને ક્યાંય જોવા નહીં મળે. અમે એક વખત જોયું તો એમ જ ખબર પડી કે આ પથ્થર છે. એટલે આ જગ્યાની ચોક્કસ મુલાકાત લો. આ જગ્યાએ ઘણી બધી એવી યુનિક વસ્તુ જોવા મળશે કે જે આપણે કોઈ દિવસ વિચારી પણ નહીં હોય, કોઈ દિવસ જોયું પણ નહીં હોય. અને આગળ જતાં અહીંયા સફેદ રણ છે, એની અંદર બધા અલગ અલગ પક્ષી દર્શન થાય છે, જેને આપણે આમ જનરલી આપણે ના જોઈ શકતા હોય. પણ અહીંયા તમે આવો તો એ જે રામજીભાઈ મેરિયા છે એની મુલાકાત લ્યો, અને એ આપણે બધું આગળ બધું જોવા લઈ જાય છે. અને આગળ જે પક્ષી દર્શનને છે અહીંયા છે, તો તમે એની ચોક્કસ મુલાકાત લ્યો. આમાં એમનો કોન્ટેક નંબર ને બધું આપેલું છે, નીચે મેન્શન કરી દેશું. તો તમે આવો અને એમની મુલાકાત લ્યો અને આ જગ્યાને જોવો. આ જગ્યા ઉપર આવીને ખૂબ જ આનંદ મળશે અને ખૂબ જ એવી યુનિક અને અદ્ભુત જેવી વસ્તુઓ તમને જોવા મળશે. પક્ષી જોવા મળશે, ગ્રીનરી અને ઓર્ગેનિક અને નેચરલ વસ્તુ શું છે એના વિશે જાણવા અને જોવા મળશે. તો ચોક્કસ તમે અહીંયા આવો અને મુલાકાત લો. તમને જાણીને આનંદ થશે કે આજથી 70 વર્ષ પહેલા મારા મધરે એક ક્લાસ હતી. આજે પણ મીઠું પાણી છે ત્યાં. એટલે એને એક લગાવ હતું ને અહીંયા, એટલે એક પ્રાકૃતિક માહોલ વચ્ચે લોકો અહીંયા સુધી અત્યાર સુધીમાં 22 જેટલી કન્ટ્રીના લોકો આવી રહ્યા છે. અને દિવાળીથી માંડીને માર્ચ સુધી અહીંયા પ્રવાસીઓનો ધસારો હોય છે. એવા લોકો આવે જેને નેચર, કલ્ચર, વાઇલ્ડ લાઈફ અને વ્હાઇટ રણ, આ મારી સ્પેશિયાલિટી છે. કલ્ચર, વાઇલ્ડ લાઈફ, નેચર અને સફેદ રણ. સફેદ રણ ઉપર મારા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. 2 પુસ્તકો મારા અત્યારે બની રહ્યા છે, કચ્છ વાગડના ગાવા જેવા ગીતો. યુટ્યુબ પર મારા ગીતો હેમંતભાઈ ચૌહાણે અનેક ગાયા છે. એમાંનું એક તમે સર્ચ કરશો તો કચ્છડો બારે માસ, એનું શૂટ પણ અહીંયા થયું છે. અને અદ્ભુત એ ડોક્યુમેન્ટરી સોંગ છે. જેમ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચનને મોદી સાહેબ લાવ્યા, અને એના પછી અમને એમ પણ લાગ્યું અમારે પણ અમારી કર્મભૂમિ છે તો અમારે પણ કંઈ કરવું જોઈએ. તો આપણે કદાચ અમિતાભને ના લાવી શકીએ, પણ તમારા જેવા બધા અમારી સેલિબ્રિટી છે ને તમે પણ, તો એવા લોકોને લાવીને અહીંયાનું પ્રવાસન કઈ રીતે વિકસે. અહીંયાના મહંત યોગી દેવનાથ બાપુને આ બધાને સાથે લઈને અમે આ એક 20-25 વર્ષથી કાર્ય કરી છે. એટલે ધીમે ધીમે અહીંયા અનેક સેલિબ્રિટીઓ અહીંયા આવી ગઈ છે. તારક મહેતા અહીંયા દર વર્ષે આવતા હતા.
દિલીપ જોશીથી માંડીને અનેક સાહિત્યકારો, ઝવેરચંદ મેઘાણી પરિવાર હોય કે અભયસિંહ રાઠોડ હોય, હેમંતભાઈ ચૌહાણ હોય, આ બધા કલાકારો સાહિત્યનો મેળાવડો અમે દર વર્ષે કરીએ છીએ બાગડમાં વસંતના વધામણા, અને 2 દિવસની આખો પ્રોગ્રામ હોય. અને આપણા જેવી લોક સંસ્કૃતિ ટકી રહે, અમારો મેન આશય આ છે. મૂળ વાત ઉપર આવી તો કે આપણી જે લોકલ સંસ્કૃતિ છે એ બચે, અને ગામડાના જે કલાકારો છે જેને પ્લેટફોર્મ નથી મળતું, બહુ સારું ગાય છે પણ એને પ્લેટફોર્મ ન મળવાના કારણે એ ત્યાં જ રહી જાય છે. એટલે એવો એક આશય સાથે અમે આ અમારા મહંત યોગી દેવનાથ બાપુ અને સાથે આ કાર્ય કરી રહ્યા છીએ. 2 વખત યોગી આદિત્યનાથજી પણ અહીંયા આવ્યા. તમને જાણીને આનંદ થશે કે અહીંયાનું કલ્ચર જુદું છે. 2001નું જે ભૂકંપ આવ્યું એનું આ ગામ એપિસેન્ટર. એટલે નરેન્દ્રભાઈ મોદી 85 વખત કચ્છમાં આવ્યા જ્યારે સીએમ હતા ત્યારે, અને સૌથી પહેલી વિઝિટ અમારા ગામની હતી, અને આખું ગામ એમને ફરાવવાનું સદભાગ્ય અમને સાંભળ્યું હતું. આ મારો મોટો દીકરો નિહાર છે અને આ નાનો સંચિત છે. આ નિહાર સંચિત જેટલો હતો ને ત્યારે નરેન્દ્રભાઈ એને રમાડ્યો છે, આપણા પીએમ. ખૂબ જ્યારે સીએમ હતા ત્યારે નજીકમાં હતા, અને ઘણા બધા પ્રોગ્રામોને આ તે બધા કરતા હતા. એટલે કલ્ચરને લઈને આખું બધી ઇવેન્ટો અમે દર વખતે કરતા હોઈએ છીએ. સમયાંતરે થતું હોય છે, અને આજે તમે આવ્યા છો, તમને આવકારીએ છીએ. રામજીભાઈ મેરિયા નામ છે મારું. કચ્છ મિત્ર દૂરદર્શન અને આકાશવાણી સાથે જોડાયેલો છું. લખવું, ફરવું, ગાવું અને તમારા જેવા કલ્ચરલ વ્યક્તિઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ જે છે એની સાથેનું એ હોય. એટલે એક મારું આ તરફ પરિચય છે. આપણે એ શરૂઆત કરી.